પાટણ પિત્તનબરમાં વસ્તુ ઠાકોર સમાજને જે નોટિસ આપવામાં આવી છે કે તમે ઘર ખાલી કરી દેજો, બરાબર. તો આ બધાનો વાંધો એવો છે કે અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, પણ એમની માંગ એવી છે કે એને કાયમિક માટે કઈ જગ્યાએ રહેવાની સગવડ સરકાર કરી આપે તેવી વિનંતી કરી રહ્યો છે આ પરિવાર, બરાબર. અને 80% ઠાકોર સમાજની સાથે બીજા અન્ય સમાજના લોકો પણ ત્યાં પિત્તંબરની અંદર વસવાટ કરે છે. પણ ઠાકોર સમાજના જે આગેવાનો છે તે લોકોને કહેવા માગું છું કે પાટણની અંદર પિત્તંબરમાં જે ઠાકોર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે તો તેની સાથે આપ સૌ લોકો અહીંયા આવી કોંગ્રેસ ભાજપ છોડી અને સમાજને સાથ આપવા માટે તમે પાટણના જે વસતા પિત્તંબરમાં જે ઠાકોર સમાજ છે તેમને ન્યાય અપાવવા માટે આવો. કારણ કે એને કાયમિક માટે રહેવા માટે એમને જે અહીંયાથી ધારો કે અહીંથી ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો, બરાબર, તો એને રહેવા માટે કઈ જગ્યા તો કરી આપવી પડે ને. એમને તો કઈ રીતે ખાલી કરી શકે? તો મારી સરકારને વિનંતી છે કે આ પરિવારોને કઈ જગ્યાએ તમે રહેવાની સગવડ કરી આપજો, પછી આ પરિવાર ત્યાંથી ખાલી કરશે. અને અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને હજુ અમે નગરપાલિકાની અંદર પણ આવેદનપત્ર આપવા જઈએ છીએ. રેડી?